નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ. શું તમે પણ શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે અને આપણા પાક જે છે એ અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છે, એટલે કે હવે પાકવાની જે છે એ 15થી 20 દિવસની વાર છે. અને જે આંબાલાલ પટેલે જે આગાહી કરી છે કે ભાઈ આવતી 2 તારીખથી લઈ અને જે 5 તારીખ સુધી જે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર જે માવઠું આવી રહ્યું છે, જે ખેડૂતો માટે એક જે સંકટરૂપી સાબિત થઈ શકે તેવી પરિસ્થિતિ અત્યારે ખેડૂતો ઉપર અત્યારે મંડરાઈ રહી છે. એટલે કે જે વાતાવરણ છે એ અત્યારે હાઈ, એટલે કે જે ખતરનાક વાતાવરણ ખેડૂતોના મગજની અંદર જે બેસે કે ભાઈ માવઠું આવશે તો આપણા પાકને શું શું નુકસાન થશે, અને તેનાથી જો ક્યાંક અને ક્યાંક આપણું ઉત્પાદન નીચું એટલે કે હેઠું તો નહીં આવે ને, વધવાના જગ્યાએ ઓછું તો નહીં થાય ને, તો તેના માટેથી ને માવઠું આવ્યા પહેલાં આપણે એવી રીતે શું વસ્તુ આપણા પાકની અંદર કરી શકીએ છીએ કે જેનાથી આપણો પાક જે છે એ માવઠાની સામે ક્યાંક અને ક્યાંક ટકી રહે અને આપણને જે છે એ મહત્તમ ઉત્પાદન જે આપણે વાવેલું પાક છે શિયાળુ પાક તેની અંદર આપણને મળી રહે. તો તેના માટેથીને જે છે એ શિયાળુ કોઈ પણ પાક હોય, ચાહે જીરું હોય, ધાણા હોય, લસણ હોય, ડુંગળી હોય કે કોઈ પણ શિયાળુ પાક હોય, તેની અંદર જો ઓર્થોસિલેસિલિક એસિડ 2% કરીને જે માર્કેટની અંદર મળતું હોય તે કોઈ પણ સારી કંપનીનું જે છે એ આવતું હોય તે લઈ અને પંપે જો 20થી 25 ml ડોઝ રાખી જો માવઠા આવ્યા પહેલાં એટલે કે 1 અને 2 તારીખની અંદર જો આપણા જીરાની તેમજ ધાણાની, ચણાની કે લસણ ડુંગળીની અંદર સ્પ્રે કરશો તો ખૂબ સારા રિઝલ્ટ જે માવઠું આવશે એટલે કે જે વાતાવરણીય ફેરફાર થશે તેની સામે આપણો છોડવો ટકી રહેશે અને જે છે એ ક્યાંક અને ક્યાંક આપણને એનાથી રાહત મળશે. ત્યારબાદ જે નિધિ ઓર્ગેનિક્સ કેમિકલનું જે મેગ્ના કરીને એક પ્રોડક્ટ આવે છે કે જેની અંદર ઓર્ગેનિક મેટર આવે છે, તેનો પણ જો પંપે 25થી 30 ml લેખે જો રાખી અને જો આપણા પાકની અંદર ઘાટો છંટકાવ કરવામાં આવશે તો વાતાવરણીય પરિબળ જે ફેરફાર થાય છે, એકદમ જે અત્યારે ઠંડી પડતી હોય, ગરમી લાગતી હોય, એની સામે જો તરત જ જો વાતાવરણ ચેન્જ થઈ અને વરસાદી માહોલ થશે તો ક્યાંક અને ક્યાંક આપણો છોડવો જે છે એ સ્ટ્રેસમાં એટલે કે ગુજરાતીમાં કહી તો કે આપણો છોડવો કોમામાં વયો જાય, તો એ કોમામાં જવાથી બચાવશે આ બંને વસ્તુઓ. તો આ બંને વસ્તુઓનો જરૂર અને જરૂરથી ઉપયોગ કરો. તેમજ જે હાલ પાક અવસ્થા ઉપર જે પાક આવી ગયા છે તો ઓર્થોસિલેસિલિક એસિડ એની સાથે જે છે એ કોઈ પણ સારી કંપનીનું પોટાશ એટલે કે જે એડવાન્સ પેસ્ટિસાઇડનું જે નિયો પોટાશ કરીને આવે છે તેને પંપે 4 થી 4.5 ગ્રામ લેખે જો ઘાટો છંટકાવ કરશો તો જે દાણા ભરાતાય છે તેની અંદર તેમજ એની ક્વોલિટી, શાઇનિંગ, વજન આ બધાની અંદર ખૂબ સારું રિઝલ્ટ તમને જોવા મળશે. તેની સાથે સુમિટોમો એટલે કે એક્સેલનું જે પ્રોજીબ ઇઝી કરીને એક પડીકી આવે છે તેનો પણ પંપે 1 ગ્રામ રાખી આ બંનેનો, તેમજ તેની સાથે ઓર્થોસિલેસિલિક એસિડ અથવા તો જે મેગ્ના આવે છે આ બેમાંથી કોઈ પણ એકનો જે છે એ આની ભેગો છંટકાવ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે એવી રીતે શું પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી કે ભાઈ વાતાવરણ બગડવાનું છે તો આ જીરાનો પાક કર્યો છે તો તેની અંદર, તેમાં ચણાનો પાક કર્યો તેની અંદર શું ધ્યાન રાખવું, તો પિયત આપવાનું જે છે એ અત્યારે બધા ખેડૂત મિત્રોએ મોકૂફ એટલે કે ટાળવાનું છે. કોઈએ પણ પિયત આપવાનું નથી જ્યાં સુધી આ માવઠાના સમાચાર છે એ પૂરા ના થઈ જાય ત્યાં સુધી કોઈએ પણ પિયત આપવું નહીં આપણા પાકની અંદર. આ ખૂબ અને ખાસ કાળજી લેવી જો તમારે વધુ ઉત્પાદન લેવું હોય તો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.